નમસ્તે વાચક મિત્રો. બાલમૂર્તિમાં આજે આપણે બાળ ઉછેરની મૂંઝવણો નિષ્ણાતોની નજરે આ લેખમાળા અંતર્ગત કેટલાક પ્રશ્નોના જવાબ સાંભળવાના છીએ. પેરેન્ટિંગ ફોર પીસ અભિયાન અંતર્ગત ડૉક્ટર આરતી મહેતા સંકલિત આ લેખમાળાના પ્રશ્નોને સાંભળીએ. બાળકના કેવા પ્રકારના વર્તનથી માતા પિતા કે વડીલોને ખ્યાલ આવી શકે કે પોતાનું બાળક સામાન્ય તકલીફથી વિશેષ મૂંઝવણ અનુભવે છે? જવાબ છે, બાળકના રોજબરોજના વર્તન તેમજ દિનચર્યામાં થયેલા અમુક ફેરફારો દ્વારા માતા પિતાને ખ્યાલ આવી શકે છે કે પોતાનું બાળક વિશેષ મૂંઝવણ કે માનસિક અસ્વસ્થતા અનુભવે છે. બાળકના રોજના વર્તનમાં અમુક લક્ષણો જોવા મળે, જેવા કે બાળક વધુ નિરુત્સાહી રહેતું હોય, ડરેલું હોય, કારણ વગર રડ્યા કરે, વાતચીત કરવાનું ઓછું થઈ જાય, મિત્રો સગાવાલા સાથે હળવા મળવાનું, ફરવાનું ઓછું કરી નાખે, એકલા રહેવાનું પસંદ કરે, ત્યારે આવા ચિહ્નો માનસિક અસ્વસ્થતા દર્શાવે છે. આ ઉપરાંત શાળાએ ટ્યુશને જવા માટે ના પાડે, ઊંઘ અને ભૂખમાં ફેરફારો થાય, પોતાની જાત માટે બેદરકાર થઈ જાય, નાહવા ધોવા જેવી રોજિંદી પ્રવૃત્તિઓમાં અનિયમિત થઈ જાય, અભ્યાસનો દેખાવ ખરાબ થાય, વધુ પડતો ગુસ્સો કે કારણ વગર હસવું, આવા ચિહ્નો બાળકોમાં જોવા મળે તો માતા પિતાએ સજાગ થઈ જવું જોઈએ, કારણ કે આવા ચિહ્નો સાયકોલોજીકલ માનસિક મૂંઝવણ કે માનસિક બીમારીની નિશાનીઓ છે, જે માટે માનસિક રોગ નિષ્ણાત કે કાઉન્સેલરનો સંપર્ક કરવો અત્યંત જરૂરી બની જાય છે. પ્રશ્ન બીજો, દાદા દાદી ખોટી આડપંપાળ કરીને બાળકોને બગાડે છે તો માતા પિતાએ શું કરવું? જવાબ, આ પ્રશ્નમાં બે શબ્દો મહત્વના છે: આડપંપાળ અને બગાડે છે. તેઓ દીકરાની આડપંપાળ કરે છે એટલે ખરેખર શું કરે છે? વૃદ્ધ માણસ બાળકને પ્રેમ કરે, તેની નિર્દોષ ઈચ્છાઓને સંતોષે, તેને તો આપણે આડપંપાળ નથી ગણતા ને? માતા પિતાની લશ્કરી શિસ્તની સામે આ ઉદારતા સંતુલન જાળવવાનું કામ કરતી હોય એવું પણ બને. દાદા દાદીના લાડકોડથી બાળક બગડે છે એવું કહીએ ત્યારે પણ બાળક કઈ રીતે બગડ્યું તે વિચારવાનું રહે છે. જો ખરેખર દાદા દાદી બાળકની ખોટી જીદને પોષતા હોય તો એમની સાથે બેસીને એ વાતની ચર્ચા કરો. એમનું દ્રષ્ટિબિંદુ પણ સમજવું જરૂરી છે. આપણે બાળકને પર્યાપ્ત સમય ન આપી શકીએ, પ્રેમ અને હૂંફ ન આપી શકીએ, ત્યારે બાળક દાદા દાદી પાસેથી એ બધું મેળવે છે. બાળકના દાદા દાદી સાથેના સંબંધને પૂર્વગ્રહથી મુક્ત થઈને મૂલવવો અને પછી જરૂર લાગે તો વડીલો સાથે આ મુદ્દા પર બાળકની ગેરહાજરીમાં દીર્ઘ ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લાવો. આ પ્રશ્નો ઉદ્ભવે ત્યારે સત્ય હંમેશા અડધે રસ્તે હોય છે, તે હંમેશા યાદ રાખવું. પ્રશ્ન આગળ, બાળકોને ઊંઘમાં કેવી કેવી તકલીફો થઈ શકે તે માટે શું કરવું? જવાબ, ઘણીવાર બાળકની ઊંઘ ઓછી કે કાચી હોઈ શકે છે. અડધી રાતે ઉઠીને ક્યારેક રમવા જોઈએ, ક્યારેક બાળક ઊંઘમાં ખૂબ જ રડવા માંડે છે, ઘણીવાર તો જાગ્યા વગર જ ખૂબ રડે છે. શક્ય છે કે તેને ઊંઘમાં બીક લાગી હોય, કંઈક સ્વપ્ન જોયું હોય તો તે આવી રીતે રડવા માંડે છે. આવા સમયે બાળકને પ્રેમથી થાબડી પંપાળીને શાંત કરવું જરૂરી છે, તેથી તે ફરી સૂઈ જાય. બાળક ઉઠે ત્યારે સમજાવી શકાય છે કે ઊંઘમાં કંઈક સ્વપ્ન દેખાય તો રડવા જેવું કશું હોતું નથી. મોટાભાગે બાળક આ બનાવ ઉઠે ત્યારે ભૂલી જાય છે. આ તકલીફને નાઇટ ટેરર કહે છે. આ ઉપરાંત અમુક બાળકોને ઊંઘમાં ચાલવાની આદત હોય છે, જે જોખમી છે, તેથી રૂમનો દરવાજો ઉપરની સ્ટોપરથી રાતે બંધ રાખવો જરૂરી છે. ઊંઘની તકલીફ ધરાવતા બાળકોને રાતે થોડો ભારે ખોરાક આપવો. હલકો ખોરાક વહેલો પચી જાય તો બાળક ભૂખ્યું થઈ જવાથી પણ ઊંઘમાંથી ઉઠી જાય. ઊંઘમાંથી ઉઠીને બાળક રમવા લાગે તો એકલા જ રમવા દેવું, લાઇટ ડીમ રાખવી, પરંતુ સાથે રમવું નહીં. ધીમે ધીમે તે પોતાની મેળે પાછું સૂઈ જશે. આ ઉપરાંત અમુક બાળકોને
રાતે ઊંઘમાં દાંત કચકચાવવાની પણ આદત હોય છે, જે ગંભીર નથી. બાળકની ઊંઘને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે દિવસભરના માતા પિતાના વર્તનમાં ફેરફાર લાવવો જરૂરી છે. બાળક સાથે શક્ય એટલો અને હળવાશથી ક્વોલિટી ટાઈમ અચૂક આપવો. દિવસ દરમિયાન બાળક પર વારંવાર ગુસ્સો થયા કરે, મારપીટ થાય, ગમે તેવી શારીરિક શિક્ષા થાય, બાળક જ્યારે ખૂબ અસલામતીની લાગણી અનુભવતું હોય, ડર અનુભવે, ત્યારે ઊંઘને લગતા પ્રશ્નો વધારે ઉદ્ભવે છે. ઊંઘમાં બબડવું, દાંત કચકચાવવા વગેરે તકલીફો કંઈક અંશે દિવસભરની પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ છે. ઊંઘમાં નસકોરા બોલાવતા કે મોં ખુલ્લું રાખીને શ્વાસ લેતા બાળકો તેમજ ઊંઘની અન્ય તકલીફો ધરાવતા બાળકોને ડૉક્ટરને બતાવવું જરૂરી છે. પ્રશ્ન: ઘણા બાળકોને મોંમાં કપડું નાખવાની અથવા હાથમાં કોઈક રમકડું કે વસ્તુ પકડી રાખવાની ટેવ હોય છે. તે વસ્તુને તે બાળક છોડવા જ તૈયાર હોતું નથી. આવા સમયે માતા પિતાએ શું કરવું જોઈએ? જવાબ: ઘણા બાળકોને મોંમાં કપડું, દુપટ્ટો જેવી વસ્તુ નાખવાની કે ચૂસવાની ટેવ હોય છે અથવા હાથમાં કંઈક રમકડું પકડી રાખે છે. આ વસ્તુઓ માટે બાળકને સખત આત્મીયતા બંધાઈ જાય છે. જ્યારે બાળક 7-8 મહિનાનું થાય ત્યારે તેનામાં ધીમે ધીમે એવી સમજ આવવા માંડે છે કે પોતે એક અલગ વ્યક્તિ છે. જેમ જેમ મોટું થાય તેમ તેમ તે પોતે સ્વતંત્ર રીતે ધીમે ધીમે કાર્ય કરતું થાય છે. ખાવાની, રમવાની જેવી શારીરિક પ્રવૃત્તિઓ પર પોતાનો સ્વતંત્ર કાબૂ ધરાવવાની કોશિશ બાળક શરૂ કરી દે છે. તે જ રીતે પોતાની લાગણીઓ પર કાબૂ રાખવા કોશિશ કરે છે. બાળકને માતા પિતાના હાથમાં હોય કે ઘોડિયામાં કે સ્તનપાન કરતી વખતે આંતરિક શાંતિ, આનંદ કે હૂંફ મળતા હોય છે. મોટું થતાં તે આવા જ પ્રકારની શાંતિ કે હૂંફ અન્ય પ્રવૃત્તિ દ્વારા મેળવવાનો પ્રયત્ન કરે છે. તે પ્રક્રિયા દરમિયાન તે કપડું કે અંગૂઠો મોંમાં નાખે એવું વર્તન જોવા મળે છે. આવી પ્રવૃત્તિઓમાં તેને વાલી તરફથી મળતા ઉષ્માભર્યા પ્રેમની અનુભૂતિ થાય છે. પછી આ પ્રવૃત્તિઓ આદતનું સ્વરૂપ લે છે અને તે આદત છૂટતી નથી. ધાકધમકી, દબાણ કે બીવડાવવાથી આવી આદત છૂટતી નથી. તેના પર કંઈક કડવાશ વગેરે લગાવવાથી આ આદત છૂટશે તેની કોઈ ગેરંટી નથી હોતી. બાળક ઊંઘમાં આવી ગયા બાદ તેને પકડેલી વસ્તુ ધીરેથી સરકાવી લેવાય અને તે ધોઈને સ્વચ્છ કરી દેવાય. બાળકને અન્ય પ્રવૃત્તિમાં પરોવીને રિલેક્સ કરવાના પ્રયત્નો કરવા જરૂરી છે. આ આદત પડે નહીં તે માટે નિવારણના પગલાં લેવા વધુ જરૂરી છે. શરૂઆતના તબક્કામાં બાળકની આવી જરૂરિયાતો ઓળખીને તેને રસ પડે તેવી અન્ય પ્રવૃત્તિઓમાં પરોવવું જરૂરી છે. તેની રોજબરોજની પ્રવૃત્તિઓ જાતે જ કરવા દેવી. બાળકને વચ્ચે કોઈક વાર હળવાશથી અને શાંતિથી, ઓછા વાક્યોમાં અને ટૂંકાણથી આ આદત છોડવા સૂચન આપી શકાય. બાળક ધીમે ધીમે જેમ મોટું થશે તેમ આ આદત છૂટી જશે. અસ્તુ.